નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે જેમ આપણી ત્વચાની કાળજી રાખીએ છીએ એમ આપણે આપણા નખની કાળજી રાખવી પણ ખૂબ જરૂરી છે. હવે આના માટે ઘણા બધા લોકો પાર્લરનો સહારો લે છે. જો તમે ઈચ્છો તો તમે ઘરે રહીને પણ આ કાર્ય કરી શકો છો. તો દિવસ રાત આપણે ચપ્પલ, શૂઝ અથવા મોજા પહેરીને ફરીએ છીએ. હવે ધૂળ, માટી અને પસીનાના કારણે આપણા પગના જે નખ હોય એમાં ગંદકી અને બેક્ટેરિયા જમા થઈ જાય છે. આનાથી શું થશે કે ગંધ આવશે, ફંગલ ઇન્ફેક્શન થશે અને આપણા જે નખ છે એ કાળા પડી જાય એવી સમસ્યાઓ થઈ શકે. પગની સુંદરતા અને સ્વચ્છતા એક ખૂબ મોટો હિસ્સો છે અને આ હિસ્સો નખ સાથે જોડાયેલો છે. ઘણીવાર લોકોના ચહેરા અને હાથોની કાળજી તો રાખે છે, પરંતુ પગની સાફ સફાઈને નજરઅંદાજ કરે છે. હવે આને માટે તમારે યોગ્યપણે એની સાવધાની રાખવી જરૂરી છે. તો નિયમિત રૂપે પગના જે નખ હોય એની સફાઈ તો કરવી જ જોઈએ. સાથે તમે આ ટ્રીકનો ઉપયોગ કરો છો તો એ સુંદર અને ચમકદાર પણ બનાવી શકાય છે. અમુક ઘરેલા ઉપાય આપણે કરી શકીએ. તો સૌથી પહેલાં તમારે પગના નખને સાફ કરવા પડશે, જેનો યોગ્ય ઉપાય છે થોડું ગરમ પાણી લઈને એમાં થોડું મીઠું અને શેમ્પૂ એડ કરો. તમારા પગને અંદર 10 થી 15 મિનિટ માટે પલાળી દો. હવે નેલ બ્રશ અથવા ટૂથબ્રશને હળવા હાથોથી નખોની નીચેની ગંદકીને સાફ કરો. હવે એક સાફ કપડાની મદદથી એને લૂછી કાઢો. નખની અંદર ક્રીમ અથવા નારિયેળ તેલને તમે લગાવી શકો. હવે દર 10 થી 15 દિવસમાં એકવાર નખ કાપવું બહેતર છે, જેથી ગંદકી જમા નહીં થઈ જાય અને આકાર પણ સારો રહે. હવે ઘણા લોકો પેડિક્યોર કરાવતા હોય છે. તો પેડિક્યોર કરવાનું જરૂરી તો નથી, પરંતુ જો તમે મહિનામાં એકવાર ઘરેલું અથવા સેલૂન પેડિક્યોર કરવાઓ છો તો આનાથી તમારા પગ મુલાયમ રહેશે અને જે નખ છે એ સાફ સુથરા પણ રહેશે. હવે એ સિવાય ટ્રી ઓઇલ અને લીંબુના રસની મદદથી પણ તમે નખને સાફ કરી શકો. હવે આની સાથે બેકિંગ સોડા અને લીંબુનું મિશ્રણ પણ તમે રેડી કરી શકો. એને નખ ઉપર રગડો અને પછી ધોઈ કાઢો. તમે જોશો કે તમારા નખ સુંદર દેખાશે. હવે એ સિવાય જો તમને ફિટ શૂઝ પહેરવાની આદત છે અથવા તો જો તમે ભીના મોજા પહેરી રહ્યા છો તો આ પહેરવાનું ટાળો. નેલ પોલિશ તમારે વારંવાર બદલવી જોઈએ અને રાત્રે સૂતા પહેલાં પગમાં મોઇશ્ચરાઇઝર અથવા તેલ ચોક્કસપણે લગાવવું જોઈએ. દર્શક મિત્રો, જો તમે આટલા ઉપાય કરો છો તો ચોક્કસપણે તમારા પગ મુલાયમ રહેશે, સાથે તમારા નખની કાળજી પણ રાખવામાં આવશે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.